નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે વસંત ઋતુ આવતા જ આખી પ્રકૃતિ આટલી બધી સુંદર કેમ લાગવા માંડે છે? બસ આ જ સવાલનો જવાબ આપણને મહાકવિ કાલિદાસની એક અમર રચના સર્વમ ચારુતરમ વસંતેમાં મળે છે, જેનો સીધો સાદો અર્થ છે વસંતમાં બધું જ વધારે સુંદર લાગે છે. તો ચાલો આજે આપણે આ કવિતાની સાથે વસંતની એક અદ્ભુત સફર પર નીકળીએ. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વસંતને ઋતુરાજ એટલે કે બધી ઋતુઓનો રાજા કેમ કહેવાય છે? આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે આપણા ગાઈડ બનશે ખુદ મહાકવિ કાલિદાસ. એમની કવિતા જ આપણને રસ્તો બતાવશે. ચાલો તો આપણી આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. કલ્પનાની આંખો ખુલ્લી રાખજો, કારણ કે હવે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે કાલિદાસે વસંતના કેવા મનમોહક દ્રશ્યો આપણી સામે રજૂ કર્યા છે. અને આ રહ્યો પહેલો શ્લોક. જરા એના શબ્દો અને એના લય પર ધ્યાન આપજો. તમને એવું લાગશે કે જાણે તમે સીધા કાલિદાસના સમયમાં જ પહોંચી ગયા છો. જુઓ, માત્ર એક જ શ્લોકમાં કવિએ વસંતના આગમનનું કેટલું જીવંત ચિત્ર દોરી દીધું છે. કવિ આપણને કહે છે કે ભાઈ જરા આસપાસ નજર તો કરો. વસંત આવતા જ જાણે આખી પ્રકૃતિએ નવો શણગાર સજી લીધો છે. વૃક્ષો તો ફૂલોથી લચી પડ્યા છે, તળાવમાં કમળ જ કમળ ખીલી ઉઠ્યા છે અને હવામાં એક મીઠી મીઠી સુગંધ ફેલાઈ ગઈ છે. દિવસો એકદમ રમણીય અને સાંજ તો સુખદ બની ગઈ છે. ખરેખર પ્રેમ અને તાજગીનો કેવો અદ્ભુત સંગમ છે. સંસ્કૃત ભાષાની આ જ તો ખાસિયત છે. જુઓ કેવી રીતે એક એક શબ્દ તમારી આંખ સામે આખું ચિત્ર ઊભું કરી દે છે. દ્રુમાહ સપુષ્પાહ, બસ આટલું કહેતા જ ફૂલોથી લદાયેલા વૃક્ષો દેખાવા લાગે છે. અને સલીલમ સપદ્મમ કહેતા જ કમળોથી ભરેલું સરોવર નજર સામે આવી જાય છે. આ શબ્દો નથી, પણ જાણે કવિની પીંછીના જાદુઈ લસરકા છે. પણ વસંતના સૌંદર્યની આ ગાથા અહીં જ નથી અટકતી. ચાલો જોઈએ કે બીજા શ્લોકમાં કાલિદાસ આપણને ક્યાં લઈ જાય છે. અહીં તો કવિએ વસંતને એક જાદુઈ કલાકાર બનાવી દીધી છે. એવી કલાકાર કે જેની પીંછી જ્યાં પણ ફરે ત્યાં બસ સૌંદર્ય જ સૌંદર્ય છવાઈ જાય. પછી ભલે એ વાવનું ચોખ્ખું પાણી હોય, ચંદ્ર જેવી સુંદર સ્ત્રીઓનો શણગાર હોય, કે પછી કેરીના મોરથી લચી પડેલા આંબાના વૃક્ષો હોય. વસંત દરેકને એક નવું રૂપ, એક નવું સૌંદર્ય બક્ષે. જરા આ શબ્દોની ભવ્યતા તો જુઓ. મણિ મેખલા નામ એટલે કે મણિઓથી જડેલો કંદોરો પહેરેલી સ્ત્રીઓ. કવિ અહીં કેટલી સુંદર રીતે માણસે બનાવેલા સૌંદર્ય એટલે કે શણગાર અને પ્રકૃતિના સૌંદર્યને એક સાથે વણી લે છે. આ જ તો કાલિદાસની ખાસિયત છે. તો વસંતમાં શું માત્ર દ્રશ્યો જ બદલાય છે? ના, વસંત તો એક અનુભૂતિ છે, એક ફિલિંગ છે. ચાલો હવે જોઈએ કે કાલિદાસ વસંતના સ્પર્શ અને અનુભવનું વર્ણન કેવી રીતે કરે છે. હવે આ ત્રીજા શ્લોકમાં કવિ આપણને બતાવે છે કે વસંતમાં પ્રકૃતિ અને સ્ત્રીનું સૌંદર્ય કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, જાણે કે એમની વચ્ચે કોઈ ભેદ જ નથી રહેતો. જુઓ, આ કેટલું સુંદર દ્રશ્ય છે. સ્ત્રીઓ જાણે પ્રકૃતિ પાસેથી જ પોતાનો શણગાર ઉધાર લે છે. કાનમાં તાજા કરેણના ફૂલ, કાળા વાદળ જેવા વાળમાં લાલ ચટક અશોકનું ફૂલ અને વેણીમાં મહેકતા મોગરાના ફૂલ. આ બધું જોઈને એવું લાગે છે કે જાણે સ્ત્રી પોતે જ એક ખીલેલું ફૂલ બની ગઈ છે. વસંતની અસર માત્ર પ્રકૃતિ પર જ નહીં, પણ આપણા પર પણ થાય છે. ચાલો જોઈએ કે આ શ્લોકમાં કવિ આપણા પહેરવેશ અને આપણા મનના ભાવમાં આવતા બદલાવનું કેવું વર્ણન કરે છે. તો વાત એમ છે કે વસંતની અસર આપણા તન અને મન બંને પર થાય છે. શિયાળાના ભારેખમ કપડાં હવે ઉતરી જાય છે અને એની જગ્યાએ લાખના રસથી રંગેલા, અગરુના ધૂપથી સુગંધિત, પાતળા અને હલકા વસ્ત્રો આવી જાય છે. અને માત્ર કપડાં જ નહીં, કામના આવેગથી શરીર પણ જાણે થોડું આળસુ બની જાય છે. આપણે વસંતને જોઈ, એને અનુભવી અને હવે તેને સાંભળવાનો સમય છે. આપણી આ સફરના અંતિમ પડાવમાં ચાલો કાન દઈને સાંભળીએ વસંતના એ મધુર સૂરોને જેનું વર્ણન કવિ છેલ્લા શ્લોકમાં કરે છે. અને આ રહ્યો અંતિમ શ્લોક, જે સીધો આપણા હૃદયને એક સવાલ પૂછે છે. કવિ પૂછે છે કે આટલા સુંદર દ્રશ્યો અને આટલું મધુર સંગીત સાંભળીને પણ એવું કોણ હશે જેનું મન મોહિત ન થાય? અહીં કવિ વસંતના બે મુખ્ય હથિયારોની વાત કરે છે. એક તો છે પોપટની ચાંચ જેવા લાલચટક કેસુડાના ફૂલો અને બીજો છે કોયલનો મધુર ટહુકો.
આ બંને મળીને યુવાનોના મન પર એવો પ્રહાર કરે છે કે કોઈ એનાથી બચી જ ન શકે. કવિનો પ્રશ્ન એકદમ સાચો છે. શું વસંતમાં એવું કંઈ છે જે આપણા મનને જીતી ન લે? ફરી એકવાર શબ્દોનો જાદુ જુઓ. શુક મુખચ્છવિભિઃ એટલે કે પોપટની ચાંચ જેવી આભાવાળા કેસુડા. કેસુડાના રંગ અને આકાર માટે આનાથી વધુ સુંદર ઉપમા બીજી કઈ હોઈ શકે? અને સાથે છે કોકિલાહ એટલે કે કોયલનો ટહુકો, જે સીધો દિલમાં ઉતરી જાય છે. ખરેખર કવિએ શબ્દોથી રંગ અને ધ્વનિ બંનેને જીવંત કરી દીધા છે. તો આ આખી કવિતામાંથી આપણે શું શીખ્યા? ચાલો કાલિદાસની અદ્ભુત રચનાના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર કરીએ અને સમજીએ કે વસંત આખરે આટલી ખાસ કેમ છે. ટૂંકમાં કહીએ તો વસંત એક જાદુગર છે જે આખી દુનિયાને બદલી નાખે છે. ફૂલોથી ઘરેલા વૃક્ષો, કમળથી શોભતા તળાવ, સુગંધિત પવન અને રમણીય દિવસ-રાત આ બધું મળીને એક એવું વાતાવરણ બનાવે છે જે આપણા મનને મોહી લે છે. અને બસ એટલે જ તો કાલિદાસ કહે છે કે સર્વમ ચારુતરમ વસંતે. વસંતમાં બધું જ વધુ સુંદર લાગે છે. અને હવે એક સવાલ તમારા માટે. આ કવિતાને માણ્યા પછી શું તમે તમારી આસપાસની પ્રકૃતિને એક નવી નજરથી જોશો? કદાચ હવે પછી જ્યારે કોઈ ખીલેલું ફૂલ જોશો કે ગાતી કોયલનો ટહુકો સાંભળશો ત્યારે તમને મહાકવિ કાલિદાસ જરૂર યાદ આવશે. બસ આ જ વિચાર સાથે આપણે અહીં વિરામ લઈએ. આભાર.